વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું એકતાનગર ખાતે દેશ વિદેશમાંથી હજારો પ્રવાસીઓ દરરોજ અહીં આવી રહ્યા છે। આવા સમયે અહીંની ઇમારતોને આદિવાસી સંસ્કૃતિના રંગોથી સજાવનાર કલાકાર છે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પરેશ રાઠવા। વર્ષ 2020થી પરેશ રાઠવા એકતાનગરની વિવિધ સરકારી ઇમારતોમાં પીઠોરા ચિત્રો દ્વારા આદિવાસી જીવનની ભાવના પ્રદર્શિત કરી રહ્યા છે। ત્યારે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31મી ઓક્ટોબરે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આવી રહ્યા છે, જેમના રોકાણ માટે તૈયાર કરાયેલા સર્કિટ હાઉસમાં પણ પરેશ રાઠવા દ્વારા વિશેષ પીઠોરા પેઇન્ટિંગ બનાવાયું છે, જેમાં પ્રકૃતિ, માનવ જીવન અને સરદાર સાહેબના એકતાના સંદેશને સુંદર રીતે દોરવામાં આવ્યો છે। પીઠોરા ચિત્ર જ નહીં પરંતુ પ્રાચીન લિપિનું જીવન સ્વરૂપ છે એમ કહેતા પરેશભાઈ જયંતિભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે છોટાઉદેપુરના આદિવાસી સમાજમાં પીઠોરા ચિત્રોને માત્ર કળા નહીં પરંતુ લખાણ તરીકે માનવામાં આવે છે। રાઠવા સમાજના લોકો આ ચિત્રોને વાંચી શકે છે કારણ કે તેમાં દરેક આકૃતિનો પોતાનો અર્થ અને સંદેશ છે। વધુમાં તેમણે જણાવ્યું છે કે આ ચિત્રો દોરવામાં આવતા નથી પણ લખવામાં આવે છે। પીઠોરા ચિત્રો એ પ્રાચીન સમયની લિપિ છે જે પ્રકૃતિ સાથે માનવના અવિભાજ્ય સંબંધને દર્શાવે છે। તેમના જણાવ્યા મુજબ પીઠોરા લિપિનું અસ્તિત્વ આશરે 12,000 વર્ષ જૂનું છે। તેજગઢ નજીકના કોરાજ ગામની ગુફામાં પથ્થર પર પીઠોરાના ચિત્રોના પુરાવા મળ્યા છે, જે માનવજાતની શરૂઆતના સમયના સંવાદનું સ્વરૂપ હતું। પરંપરાને જીવંત રાખતા પરેશભાઈ રાઠવા છેલ્લા 32 વર્ષથી ઘરની ઓસરીમાં બાબા પીઠોરાના ચિત્રો લખવાનું કામ કરે છે। ત્યારબાદ તેમને કેનવાસ પર આ ચિત્રો દોરીને આદિવાસી સંસ્કૃતિને વૈશ્વિક મંચ પર પહોંચાડી છે। કલા અને સંસ્કૃતિ આ દેશની મુખ્ય ઓળખ છે। આમ જોવા જઈએ તો ભારતની સંસ્કૃતિ અને કલા એ દેશ વિદેશની અંદર એ આદિવાસી કલા સંસ્કૃતિ હોય કે અન્ય કલા સંસ્કૃતિ હોય, એ દરેક સંસ્કૃતિ એ વિશ્વ પ્રસિદ્ધ છે। અત્યારે હું જે આ પાછળ નિહાળી રહ્યા છો એ અમારી એ પરંપરાગત કલા સંસ્કૃતિ છે। છેલ્લા 32 વર્ષથી હું આ આદિવાસી કળા એ હું મારા સમાજની સાથે રહીને કરું છું। આમ તો હું પીઠોરા લખારા છું, છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ગામનો વતની છું અને આ કળાને મારા સમાજની અંદર જે પીઠોરા બાબા પીઠોરા દેવની જે પૂજન થાય છે તેના ચિત્રો ગામે ગામ જઈને છેલ્લા 30 વર્ષથી લખી રહ્યો છું। પરંતુ આજે મને કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિશ્રામગૃહ છે, ત્યાં ગાડી માનનીય વડાપ્રધાન મોદી સાહેબનું રોકાણ છે। ત્યાં મને એક આદિવાસી કલા અને સંસ્કૃતિ પ્રકૃતિનો જે પ્રેમ છે તે અહીં નિહાળીને તેને દોરવા માટે મને મોકો મળ્યો છે, એ મને એક ગૌરવ થાય છે। આ કલા અને સંસ્કૃતિ હું છેલ્લા 30 વર્ષથી કરું છું અને એને લઈને ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મેડમે મને આ દેશના એક કલાપ્રેમી અને કલાકાર તરીકે પદ્મશ્રી એવોર્ડથી મને 2023ની અંદર સન્માનિત કર્યા। એ હું એક સમાજનો એક મારા રાઠવા આદિવાસી સમાજનો એક નિમિત્ત બન્યો છું અને સંસ્કૃતિ હું અહીં આગળ જે આપ નિહાળી રહ્યા છો એ કરી રહ્યો છું। આવનારા ભવિષ્યની અંદર આ જ કળા સંસ્કૃતિ હું આવનારી પેઢીને પણ શીખવી રહ્યો છું અને શીખવાડીશ પણ ખરી અને સતત હું આ અવિરત કામ કરતો રહીશ। રંગો પ્રકૃતિનું એક પ્રતીક છે। મારી પાછળ તમે જોઈ રહ્યા છો એક ટ્રી ઓફ લાઈફ છે। ટ્રી ઓફ લાઈફનો મતલબ કે ઝાડનું એક જીવન। તો ઝાડના જીવનની અંદર પશુ પંખી એક સાથે રહે છે, જેમાં મધમાખી પણ હોય। તમામ જે પ્રકૃતિ સાથે જીવન જીવે છે તે જીવોને અહીંયા આગળ ઝાડની અંદર સંપીને રહેતા મેં બતાવ્યા છે। બાજુમાં તમે જોશો મોર છે, તો મોર એક પ્રકૃતિનો એક સુંદર રંગબેરંગી જેમાં અસંખ્ય રંગો ત્યાં ભરેલા છે, તેને છૂટા કરવા પણ આપણા માટે મુશ્કેલ છે। એ પ્રકૃતિ સાથે રહીને એ મોર કિલોલ કરતો હોય છે અને એનો અવાજ પણ જે કલા એક સંગીત જો એ અવાજ જે છે એ ખૂબ જ સુંદર હોય છે અને આખા વાતાવરણને પ્રફુલ્લિત કરી દેતો હોય છે। અને એ જે પ્રકૃતિની અંદર રહેલા બીજા જીવો છે તે પણ પ્રકૃતિની સાથે રહીને એ પ્રફુલ્લિત કરતા હોય છે વાતાવરણને। અને એ જ વસ્તુને લઈને મેં અહીંયા ગાડી આદિવાસી જે ભારતના આદિવાસીઓની જે 4 કલાઓ જે છે, જેમાં મધ્યપ્રદેશનું ભીલ પેઇન્ટિંગ છે, તેમજ મહારાષ્ટ્રનું વાલી પેઇન્ટિંગ છે, તેમજ ઓરિસ્સાનું શોરા પેઇન્ટિંગ અને આપણી અહીંની જે રાઠવા કલા સંસ્કૃતિને પણ મેં અહીંયા આગળ દર્શાવવાનો મેં પ્રયત્ન કર્યો છે અને પ્રકૃતિની સાથે જોડીને એક આખો ચિત્ર મેં તૈયાર કરેલું છે। ચાલો જઈએ ન્યૂ ભારત ઉત્સવ એક્સપો 2025 પર, જ્યાં આપણને મળશે ઘર સંસારની કોઈ પણ વસ્તુ ફક્ત 20 રૂપિયાથી શરૂ। દિવાળીની ખરીદી અમારી સાથે કરો। પૂર્વથી પશ્ચિમ, ઉત્તરથી દક્ષિણ સુધીની ભારતભરની તમામ કલાત્મક હેન્ડલૂમ, હેન્ડીક્રાફ્ટ સાથે ગૃહ ઉપયોગી વસ્તુઓનો ખજાનો એક જ જગ્યાએ। ખાદી શર્ટ અને કુર્તી,
ફેન્સી ચપ્પલ અને જયપુરી મોજડી, ભદોઈ કાર્પેટ, સહારનપુરના ફર્નિચર, રમકડા તથા સ્ટેશનરી આઇટમ, જયપુરી કુર્તી અને ટોપ, લખનવી કુર્તી, કાશ્મીરી કુર્તી, કલકત્તા સાડી, કાનપુરની લેધર બેગ એન્ડ બેલ્ટ, ફેન્સી જ્વેલરી, કોસ્મેટિક, ખુરજાની પ્રખ્યાત ક્રોકરી, જેન્ટ્સ શર્ટ એન્ડ ટી શર્ટ, ખાણીપીણી માટે વિભિન્ન સ્ટોલ્સ, લાઈવ ટી શર્ટ અને મગ પ્રિન્ટિંગ. ટૂંક સમય માટે જ એન્ટ્રી અને પાર્કિંગ ફ્રી રહેશે. તો રાહ શાને જુઓ છો? એક મુલાકાત અવશ્ય કરો. સમય સવારે 10 થી રાત્રે 10 સુધી. ઓપન ગ્રાઉન્ડ, હરિહર કોમ્પ્લેક્સની બાજુમાં, જાડેશ્વર રોડ, ભરૂચ.